ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટમાં આપણે જો સામયિક શ્રેણી વિશે વાત કરી હતી, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રમાં સામયિક શ્રેણીનું ચેપ્ટરની વાત કરી હતી. સામયિક શ્રેણી કે જે 18 માર્કનું ચેપ્ટર છે, 18 માર્કના ચેપ્ટરની અંદર 3 મેથડ ભણવાની થાય છે. એક આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી મેથડ હતી મિત્રો ચલિત સરેરાશની રીત. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીત છે તેના સૂત્રની વાત કરેલી હતી. ન્યૂનતમ વર્ગોની રીતની અંદર 5 ફોર્મ્યુલા, 5 સૂત્ર આવે છે. એ કયા કયા ફોર્મ્યુલા છે, સૂત્ર છે, એ અહીં લખેલા છે, જોઈ લેજો મિત્રો. જેમાં પહેલું સૂત્ર આવે છે બી મેળવવાની ફોર્મ્યુલા આવે છે. બી છે એ નિયત સુરેખ વલણનો ઢાળ દર્શાવે છે. ઢાળ એટલે કે સ્લોપ. એના માટેની ફોર્મ્યુલા છે n સિગ્મા ટી વાય ટી માઇનસ સિગ્મા વાય ટી ઇન્ટુ સિગ્મા ટી અપોન n સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. આ બી માટેની ફોર્મ્યુલા થઈ. ત્યાર પછી એ મેળવવાનો થાય છે. એ અચળાંક છે જેની ફોર્મ્યુલા છે y બાર માઇનસ બી ટી બાર, y બાર માઇનસ બી ટી બાર. જ્યાં y બાર મેળવવા માટેની ફોર્મ્યુલા છે મિત્રો, y બાર માટે સિગ્મા yt અપોન n, સિગ્મા yt અપોન n. અને t બાર માટેની ફોર્મ્યુલા છે સિગ્મા t અપોન n. તો જે y બાર ની ફોર્મ્યુલા સિગ્મા yt અપોન n, t બાર ની ફોર્મ્યુલા સિગ્મા t અપોન n. t એટલે કે ટાઈમ, ચેપ્ટરનું નામ જ છે ટાઈમ સિરીઝ. t એટલે કે ટાઈમ થાય છે ને yt એટલે કે ચલરાશિ થાય છે જે તે સમયની. અને છેલ્લી ફોર્મ્યુલા છે y કેપ એટલે કે y ની અંદાજિત કિંમત માટેની ફોર્મ્યુલા છે a પ્લસ બીટી. y કેપ જેને ગુજરાતીમાં કહે છે y ની અંદાજિત કિંમત એટલે કે એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y, એની ફોર્મ્યુલા છે a પ્લસ બીટી. ટૂંકમાં આ 5 જ ફોર્મ્યુલા જે સૂત્ર છે આ ચેપ્ટરની અંદર આપણે યાદ રાખવાના થાય.